પાટણ જિલ્લાના રાધનપુર પાલનપુર નેશનલ હાઈવે પર આવેલા ભાડિયા બસ સ્ટેન્ડ સામેના સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક સ્કૂલ ખાતે રોહિતદાસ વંશી વઢિયાર જતોડા પરગણા બાણુ ગામના સામાજિક બંધારણનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ લાલદાસ બાપુની મીઢીના મહંત કરશનદાસ બાપુના અધ્યક્ષસ્થાને સંપૂર્ણ થયો હતો। આ કાર્યક્રમમાં સમાજના 14 જેટલા સામાજિક પ્રસંગોનું આ બંધારણ મુજબ અમલીકરણ કરવામાં હાકલ કરવામાં આવી હતી। સમાજમાં પ્રવર્તતા કુરિવાજો અને ખોટા ખર્ચને તિલાંજલિ આપી શિક્ષણ ક્ષેત્રે દાન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। શિક્ષિત સમાજ ઉજળો સમાજના સૂત્રો સાથે આગેવાનોએ સમાજને નવી દિશા ચીંધી હતી। આ પ્રસંગે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ મકવાણા સહિતના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રોહિત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। બાબા સાહેબનું જે મંતવ્ય છે બંધારણનો કે એકત્રિત થાવ, સંગઠિત થાવ અને શિક્ષિત બનો, આ શિક્ષણ માટેનું બંધારણની અંદર વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે। એ માટે હું તહે દિલથી સમાજને ધન્યવાદ આપું છું। આ બે વસ્તુ અત્યંત જરૂરી છે। આવતી એ પેઢીને આના માટે એ વધુને વધુ સારી જોગવાઈઓ મળે, સારું દરેક બાબતમાં દોરી સંચાર થાય, એને સમાજ જોડાયેલો એ જ મહત્વ છે અને શિક્ષણ ઉપર વધુને વધુ ભાર મૂકવામાં આવે। હું સૌ સાથી મિત્રો, પત્રકાર મિત્રો, સમાજના અગ્રણીઓ અને રોહિત સમાજના તમામ નામી અનામી આગેવાનો, વડીલો, મિત્રો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, જય ભીમ। સોમાભાઈ દેવજીભાઈ સોલંકી, મુકામ ચાંચણસર, તાલુકો સાંતલપુર।